ચંદ્રવદન ધ્રુવ સામાજિક કાર્યકર્તા તથા સહપરિવાર દ્વારા દિવાળીના પર્વની શુભકામનાઓ, નૂતન વર્ષાભિનંદન. નમસ્કાર ભાઈઓ બહેનો, કોરોનાની લડાઈની સામે આપણું આ વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. આવતીકાલથી આપણે નવા વર્ષનું આગમન કરવા તરફ જઈ રહ્યા છીએ. જીવનમાં તહેવારોની ઉજવણી કરવી જરૂરી છે, પણ સાથે સાથે તકેદારી રાખવી પણ જરૂરી છે. હાલમાં જ્યારે આપણે કોઈના ઘરે જઈએ તો આપણા હાથ ઉપર સેનેટાઈઝર લગાવવામાં આવતું હોય છે. એનો વાંધો નથી, પરંતુ સેનેટાઈઝ લગાવેલા હાથથી જો આપણે ખોરાક ખાઈશું તો એ આપણા સેનેટાઈઝમાં રહેલા જે રસાયણ છે એ આપણા પેટમાં જશે અને આપણા આરોગ્યને ખૂબ મોટું નુકસાન થઈ શકે એમ છે. માટે સેનેટાઈઝ કર્યા પછી સાબુથી અને ચોખ્ખા પાણીથી હાથ અવશ્ય ધોજો. જો આ તકેદારી નહીં રાખવામાં આવે તો આપણે કોઈ નવી મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે. કોરોનાનો કેર દિવસે દિવસે ફરીથી એક વખત વધી રહ્યો છે, ત્યારે જો શક્ય હોય તો આ દિવાળીમાં કોઈને રૂબરૂ મળવાના બદલે ટેલિફોનથી અથવા વિડીયો માધ્યમથી નવા વર્ષની શુભેચ્છા પાઠવશો. જો કોઈના ઘરે જવું આવશ્યક હોય તો તેમને હાથ મિલાઈને કે ગળે લગાવીને નહીં, પરંતુ દૂરથી નમસ્કાર કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવજો. આવનાર વર્ષ આપના તથા આપના પરિવારના તમામ સભ્યોને સુખ, સમૃદ્ધિ અને સલામતી અર્પે. તે સાથે ચંદ્રવદન ધ્રુવના નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન.